આજે અમે આવી પહોંચ્યા છે નવસારી જિલ્લાના દાંડી ગામે। તો ચાલો તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે અને નિહાળો નજરો નજર આ ઐતિહાસિક સ્થળને। ઐતિહાસિક મહત્વ અને સતત પ્રવાસીઓની રહેતી ચહેલ પહેલને ધ્યાને લઈ આ સ્થળને વિશેષ રૂપથી વિકસાવાયું છે। રજાના દિવસોમાં અહીં સહેલાણીઓની ભીડ જમા થાય છે। એક ચૂટકી નમકની કિંમત શું હોય છે એનું મહત્વ તમને આ સ્થળે આવ્યા પછી ચોક્કસપણે સમજાશે। અહીં પ્રવાસી સુવિધા કેન્દ્રમાં કેન્ટીન, ખાડી ભંડાર, હસ્તકલા, સાહિત્ય ભંડાર, સત્યાગ્રહ પ્રદર્શની વગેરે આવેલા છે। ચાલો હવે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ તરફ આગળ વધીએ। એ પહેલાં એક મુલાકાત સૈફી વિલાની। પદયાત્રા દરમિયાન ગાંધીજીએ આ સૈફી વિલામાં રાતવાસો કર્યો હતો। હવે આપણે જઈ રહ્યા છીએ મુખ્ય સ્મારક તરફ। અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રા સતત 24 દિવસ સુધી ચાલી હતી। આ દરમિયાન જે ગામોમાં રાત્રિ રોકાણ અને સભા થઈ તે તમામ સ્થળોના સ્મારક પણ અહીં અતિ સુંદર રૂપે મૂકવામાં આવ્યા છે। આ સ્મારક કલા કારીગરીનો પણ એક ઉત્તમ નમૂનો છે। દાંડી યાત્રામાં ગાંધીજી સાથે 80 જેટલા દેશભક્ત જોડાયા હતા, જેમના સ્ટેચ્યુ અહીં આકર્ષક રીતે મુકાયા છે। આ સ્મારક 15 એકરમાં બન્યું છે, જેની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર આવેલું છે। અહીં સરોવરની એક તરફ સોલાર પાર્ક બનાવાયો છે, જેમાં 41 સોલાર ટ્રી લગાવાયા છે। તમારે જો અહીં મુલાકાત માટે આવવું હોય તો સમય ખાસ નોંધી લેશો।
આ સ્મારક સપ્તાહમાં મંગળવારે બંધ રહે છે, જ્યારે બાકીના દિવસોમાં સવારે 9 થી સાંજે 6:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ચાલો હવે ઇતિહાસની ચોપડીને બંધ કરીએ અને પર્યાવરણની બુક ખોલીએ. મતલબ કે દાંડી આવ્યા અને દરિયો ન જોયો તો શું જોયું? લહેરાતા મોજાઓ સાથે મસ્તીભર્યા મૂડમાં દરિયામાં ડૂબકી લગાવવા જઈ રહેલો સૂરજ કાલે એક નવી સોનેરી સવાર લઈને આવશે અને અમે એક નવો યાદગાર પ્રવાસ લઈને આવશું. ત્યાં સુધી ટાટા, બાય બાય.